જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોવ તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહે. મિત્રો, આપણે પૂજા સમયે જ કપૂરનો ઉપયોગ કરીએ છીએ, તે કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકાય? મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવેલી છે. ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આ કરવાથી શું ફાયદો થાય છે? લાલ કિતાબમાં પણ કપૂરને લગતી ઘણી યુક્તિઓ બતાવવામાં આવી છે. માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક દ્રષ્ટ લોકોની કાળી નજરથી પણ બચાવી શકે છે. તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે? શું કપૂર સળગાવતી વખતે ઘરમાં ખરેખર સુખસમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ? શું કપૂરનો ટુકડો આપણે બીજી જરૂરિયાતો માટે વાપરી શકીએ? એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખત એક વ્યક્તિએ ઊભા થઈને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા. ત્યારે તે ગુરુદેવે કહ્યું કે જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે, તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે. તો મિત્રો, આ કપૂરના એક ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળો અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઇક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઊર્જા ઘરની બહાર નીકળી જાય છે. કપૂરના ઘણા બધા ફાયદા જ્યોતિષ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે. મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે. મિત્રો, ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે. કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને તેની સુગંધ મનને શાંત કરે છે તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે, આપણા ઘરમાં વાતાવરણ શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ પણ આપે છે. એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને જો પૂજા અથવા તો યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પૂજાને વ્યર્થ ગણવામાં આવે છે, કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રિય છે અને તેને સર્વશક્તિમાન સાથેની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે કપૂરને સળગાવવાથી રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે. આ સિવાય કપૂરના ઉપાયો વિશે લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેનો આપણે આપણા કલ્યાણ માટે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જો ઘરમાં લડાઈઝઘડા થતા હોય, તકરાર થતી હોય, ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય, ત્યારે કહેવાય છે કે ઘરની સ્ત્રીએ ઘરના ચારે ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો જશે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બનશે. તે જ રીતે જો ઘરની સ્ત્રી સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે, તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે. અને મિત્રો જુઓ, તમારા ઘરમાં જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે. એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે, તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે.
જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કાલસર્પ દોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય, ઘરમાં સુખ ન આવતું હોય, ગુસ્સો અને ચીડિયાપણું રહેતું હોય તેમજ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના 2 ટુકડા મૂકી દો. આ કરવાથી તમને તમારા ઘરના વાસ્તુદોષમાંથી રાહત મળશે અને જ્યારે આ કપૂરના ટુકડા ઓગળી જાય ત્યારે તમારે બીજા કપૂરના ટુકડા ત્યાં રાખી દેવાના છે. ત્યારબાદ જો ઘરની સ્ત્રી સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો. જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારે કોઈ દુર્ઘટના થતી નથી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ પણ થતું નથી અને ઘરના લોકો નકારાત્મક હવાથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ, કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે. તેમજ જો કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો ઘરના લોકોનો સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખશાંતિ બનેલી રહે છે. મિત્રો, જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો, જેમના કામો બગડતા હોય છે, તેવા લોકોએ સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ, કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા રહેતા હોય તો તમે કપૂરનો આ ચોક્કસ ઉપાય કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડા લઈને કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. જો તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલા બેડરૂમમાં 2 કપૂરના ટુકડા સળગાવી દો. આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓનો અંત આવવા લાગશે અને બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે જો તમે દેવી દેવતાઓની પૂજા કરવા માંગતા હોવ અને દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો પૂજા દરમિયાન આરતી વખતે રોજે સવાર સાંજ કપૂર સળગાવો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. જે લોકોના વિવાહમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય અથવા તમારા ઘરના યુવક યુવતીના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો. એના માટે તમારે 36 લવિંગની જરૂર પડશે અને 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આ કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય તે તમામ અવરોધો દૂર થાય છે અને તમને જલ્દી જ સારા સમાચાર મળે છે. તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે, જે સ્ત્રીઓ ઉપયોગોને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રી સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરનો 1 ટુકડો નાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકી તેને પડીકી વાળી લો અને દુર્ગા માતાને અર્પણ કરો. 43 દિવસ સુધી સતત આ કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહેશે અને તેનું ઘર ધનધાન્યથી ભરેલું રહેશે. ત્યારબાદ તેના ઘરે ધનની કોઈ પણ કમી નહીં રહે અથવા કોઈ સમસ્યા નહીં રહે. ગુરુજી કહે છે કે સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજી બીજો ઉપાય જણાવે છે કે જો ઘરની સ્ત્રી રસોઈના કામકાજ પત્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડી વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં 2 કપૂરની ટુકડી સળગાવી દે તો આવું કરવાથી તેનું ઘર હંમેશા ધનધાન્યથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, આ હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદા જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી. તેમજ આ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસહ્ય દુખાવો કે કળતર રહેતી હોય તો તમે કપૂરના તેલની માલિશ કરી શકો છો. તેનાથી તમારા દર્દમાં રાહત મળશે.
અને જો તમને માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે। તો મિત્રો, ગુરુજીએ સ્ત્રીને તેમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ટુકડી રાખવાની સલાહ આપી હતી। આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો। મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને ગુરુજીએ બતાવેલા ઉપાયો ગમ્યા હશે અને જો તમને આ ઉપાયોનો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરજો, શેર કરજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હવે મળીશું એક નવા વિડિયોમાં નવી જ જાણકારી સાથે। ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ।